જય માતાજી મિત્રો, હું છું મેહુલ ઝાલા। તો સ્વાગત છે તમારું એમડી વ્લોગરમાં। તો અત્યારે હું હમણાં વિડીયો બનાવવાનું બધું બંધ કરી દીધું, પણ અત્યારે એક કોન્ટ્રોવર્સી ચાલી રહી છે। જોકે એના માટે મારે બોલવું નહોતું, પણ અત્યારે બોલવા માટે શું કહેવાય, આમ આંગળા નાખે છે ને એટલે અમુક જોઈને ઓલું થાય છે ને એટલે બોલવું પડે છે। બાકી આપણે સોશિયલ મીડિયા ને અમુક એવી રાજનીતિમાં આપણને પડવાનો શોખ જ નથી, પણ આ રાજનીતિમાં આપણે એવી રીતની કાંઈ પડીએ નહીં, તો આ બધા એવી રીતના ઓલું કરવા મળે ને। હમણાં એક જિગ્નેશ મેવાણીનો પણ મેં વિડીયો જોયો, જે આરએસએસને ગમે એમ કહે છે અને હિન્દુત્વ માટે આ એક નથી। બધા કહે છે ને તમે ભાજપનો પક્ષ કેમ લ્યો છો ને ભાજપનો પક્ષ કેમ આમ કરો છો ને તમે આ એક બાજુ એમ કહો છો કે રાજનીતિમાં નથી ને તમે ભાજપ તરફ બધી કામ ઓલો કરો છો ને ભાજપ તરફ કાંઈ બોલતા નથી, તો એ બોલવાનું ને એ નથી બોલવાનું કારણ એ છે કે એ પક્ષ એવો છે કે ક્યારે હિન્દુ ધર્મને ટાર્ગેટ કરતો નથી। ભાજપ પક્ષ એવો છે કે ક્યારેય હિન્દુ ધર્મને ટાર્ગેટ કરતો નથી ને, એટલે એના વિશે અમે બોલીએ છીએ ને એટલે જ એના વિરુદ્ધમાં અમે કાંઈ બોલતા નથી। અને આ જિગ્નેશ મેવાણી એ આરએસએસ ઉપર જેવું તેવું બોલી જાય છે હે। અને હમણાં અત્યારે મને વિડીયો બનાવવાનું કારણ એ છે આ ગોપાલ ઇટાલિયા જે એને એક ભરી સભામાં કોઈ જૂતું માર્યું, બૂટ માર્યું, એટલે અહીંયા બહુ સોશિયલ મીડિયામાં માહોલ ઊભો કરી દીધો કે સલુ સભામાં બૂટું માર્યું ને અમે વ્યસન મુક્તિની વાત કરતા હતા ને આ મુક્તિની વાત કરતા હતા ને બધી વાત કરતા હતા, ત્યારે અહીંયા જૂતું માર્યું। અરે વ્યસન મુક્તિની વાત કરવી હોય ને તો તમારી દિલ્હીમાં જે આમ આદમી સરકાર છે ને, કેજરીવાલની સરકાર છે ને, ત્યાં તમે કરો। ત્યાં કેટલી દારૂની દુકાન નવી ચાલુ થઈ ગઈ છે ને, ત્યાં તમે વ્યસન મુક્તિની વાત કરો, ત્યાં તો ભાઈ એની સરકાર છે, તો ત્યાં કેમ તમે કહી નથી શકતા? ત્યાં કેમ તમારો કેજરીવાલ નથી કરી શકતો કે અહીંયા આપણે અહીંયા તો અમુકની જેટલી દુકાન હતી એનાથી 75% વધારીને ઓલી કરી છે, જેટલી દુકાન નથી ચાલતી એનાથી 75% વધારેલી છે। સર્વે જોવો તમે ત્યાંનો, દીકરા સોશિયલ મીડિયામાં ખાલી વાતું કરવાથી નહીં, એનું કાયદેસરના સરકારી આંકડા જોવો ને ઓલું કરો ને પછી તમે બધી વાત મૂકો। અને તમે એમ કહો છો કે આવારા તત્વ છે, તમારા ઉપર જૂતાનો ઘા થયો છે, બૂટનો ઘા થયો એટલે એ આવારા તત્વ થઈ ગયો। અને એ નહીં, તમે 2017માં પ્રદીપસિંહ જાડેજા ઉપર તમે જ્યારે ઘા કર્યો છો ત્યારે તમે ક્રાંતિકારી હતા, તમે કરો તો ક્રાંતિકારી અને બીજો કોઈ કરે તો અસામાજિક તત્વ। આ કઈ વાતનું ઓલું છે ભાઈ? તમારે કાંઈ પણ ઓલું કરવું હોય, તમે કોઈ નેતા ઉપર કે ગમે એની ઉપર કાંઈક પણ ઘા કરી દો તો તમે ક્રાંતિકારી થઈ ગયા, અને તમારી જ ઉપર કોઈ કરે તો તમે એમ સામેવાળાને એમ કહી દો છો કે અસામાજિક તત્વ છે ને લુખ્ખો છે અને ભાજપના ઓલા છે। તો પાછી તમે એની હિસ્ટ્રી તો જાણો, એ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલો માણસ છે, એ ભાજપનો માણસ નથી, કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલો છે। અને હું તમને લખીને કહી દઉં, આ તમારી બનાવટી ઓલી છે। કારણ કે થોડાક સમય પહેલાં તો તમારો એક આમ આદમીનો કાર્યકર્તા અને એના બેના ફોટા છે, એક હોટલમાં નાસ્તો કરી રહ્યા છે, અને તમે એટલા બધા ઓલા હોય તો એની ઉપર કાયદેસર કાર્યવાહી કરાવો ને। ના તો તમે એમ કીધું મારે એની ઉપર કાંઈ કાયદેસર કાર્યવાહી નથી કરાવી, કારણ કે એમાં બધી તમારી પોલ ખુલે એમ છે। કાયદેસર કાર્યવાહી થાય તો એમાં તમારી પોલ ખુલે એમ છે કે આ બધા તમારે બેયને એકબીજાને બધી બનાવટીના આ બધા કાર્ય કરેલા છે। આમાં કોઈ પક્ષને કે કોઈ ઓલું નહીં, આ તમારા નફા અને નુકસાનની વાત છે ખાલી, કે કેવી રીતે ભાજપના કોઈ પણ ઓલાને આપણે નીચા બતાવી અને આમ લોકોને અને ખેડૂતને અને પબ્લિકને આપણી તરફ ખેંચી લઈએ। આવા સ્ટંટબાજી કરવાથી રાજનીતિ નથી થતી, રાજનીતિ કરવા માટે કાંઈક કાર્ય કરવા માટે અને બધું કરવું પડે। આવી સ્ટંટબાજી અને સોશિયલ મીડિયાના નીકળ્યા વાહ કરવાથી ન થાય રાજનીતિ। અરે તમે વિડીયોમાં બધું બોલી નાખો છો, નીકળ્યું બોલી નહીં, કાંઈક ગ્રાઉન્ડ ઉપર ઉતરી અને કાર્ય કરો, નીકળ્યા આવા સ્ટંટબાજી કરી અને તમે ઓલું કરવાનું રહેવા દો। અને હું પબ્લિકને પણ કહેવા માંગુ છું, આવી સ્ટંટબાજી કરતા નેતા ઉપર ભરોસો ના કરો। આ બધી સોશિયલ મીડિયા તકે સ્ટંટબાજી કરે છે, બાકી હકીકતમાં એ લુખ્ખા તત્વો હોય છે અને હકીકતમાં એના રોટલા શેકવા આવે છે, ને એનું કાર્ય થઈ જાય એટલે વહી જાય છે, પછી કોઈ પબ્લિક સામું જોતું નથી, એ પછી ગમે તે પક્ષનો હોય। હા 100% હું ભાજપની ઓલી કરું છું, ભાજપને સપોર્ટ કરું છું, પણ હું ક્યારેય એવી રીતનો નથી કહેતો કે આને ઓલું કરો ને ઓલું કરો, ન્યા એનો વાક હોય ન્યા પણ કહું છું। પણ જે પણ પક્ષ મારા ધર્મને, મારા સનાતન ધર્મની રક્ષા કરતો હોય ને એની રક્ષા કરવી એ મારો ફરજ છે। જે પણ પક્ષ હોય, એ કદાચ આમ આદમી હોય તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ક્યારે એનો પોલું કર્યું જ નથી, એટલે એના વિરોધમાં એક એ માટે છે કારણ કે જોતા અમને એવું લાગે છે કે એ બે પક્ષ એ છે કે હિન્દુ ધર્મના વિરોધી છે યાર, તો એને કેવી રીતે અમે સપોર્ટ કરી શકીએ? અને કાંઈક હોય તો કે તમે ભાજપના નહીં, અમે હિન્દુ ધર્મના, અમે સનાતન ધર્મના રક્ષક છીએ। અમે સનાતન ધર્મના રક્ષક છે ને જે સનાતન ધર્મને રક્ષા કરે છે ને એને અમે પૂરેપૂરી સેફટી આપીશું। એટલે આવા આવારા તત્વને છે ને ધ્યાન રાખો ને, આવા સ્ટંટબાજી કરતા હોય ને ઓલું કરો, કારણ કે એ કાંઈ પણ કરે છે ને તો એ ક્રાંતિકારી થઈ જાય છે ને મોટો ઓલો થઈ જાય છે, અને એના જેવું જ કાર્ય ને એના જેવું જ ઓલું કરે કોઈ પણ બીજો ઓલો કરે તો અસામાજિક તત્વ થઈ જાય છે।
આ કઈ ઓલાની ઓલી છે ભાઈ તમારી? એટલે બધું છે ને આ બધી સ્ટન્ટ બાજુ છે અને આમ લોકોને ને બધાને ભેળવાની ઓલી કોશિશ કરી રહ્યા છે. એટલે આવા સોશિયલ મીડિયાથી નહીં અને ફેસ ટુ ફેસ અને રૂબરૂ સભા થાય અને ત્યારે એના ઓલા જોઈ જુઓ તમે અને આના કાર્ય ફેસ ટુ ફેસ જોવો. બાકી સોશિયલ મીડિયામાં તો હું પણ કાલે વારે કમી નાખી દઉં કે હાલો ભાઈ આ વસ્તુ મેં કરેલ છે, આ વસ્તુ મેં કરેલ છે. એમ નહીં, એનું ગ્રાઉન્ડ ઉપર જઈને એનું કાર્ય જોવો. અને તમને પણ હજી પણ એમ થતું હોય ને કે આમ આદમી આવશે તો ગુજરાતને ડેવલપ કરશે ને ગુજરાતને ઓલું કરશે, તો આમ આદમી પાર્ટી દિલ્હીમાં છે, પંજાબમાં છે, ત્યાંની પરિસ્થિતિ જોઈ જુઓ તમે. આમ આદમી પાર્ટી દિલ્હીમાં અને પંજાબમાં છે ને એની પરિસ્થિતિ જોઈ જો, પછી તમે છે ને બધું ઓલું કરજો. હું ચોખ્ખું કહું છું, જ્યાં જેને ખીલા દરબાર ત્યાં દેશ વિરોધી પાર્ટી હોય ને તો આમ આદમી પાર્ટી છે, દેશ વિરોધી પાર્ટી છે ને છે, હું લખીને કહું છું. કારણ કે એમાં કાંઈક અમે જોયું હોય ને તો જ કહેતા હોય, એમને ખાલી બકી દેવું એવું રીતનું નથી. તો અમને એવી રીતના સોશિયલ મીડિયામાં ટીઆરપી મેળવી ને તો ઘણા ઓલા આવે છે. અત્યાર સુધી શું પતો એનું કારણ હતું કે કારણ કે આપણે એવી ટીઆરપી ફાલતુની ટીઆરપી મેળવી નથી ને ખોટા સ્ટન્ટબાજી કરીને સોશિયલ મીડિયામાં ટીઆરપી મેળવીને ઓલી નામના નથી મેળવી ભાઈ. જ્યાં ખોટું થતું હોય, જ્યાં મારા ધર્મને ઠેસ પહોંચતી હોય, ત્યાં હું ચોક્કસ અવાજ ઉપાડી. અને મારે અત્યારે અવાજ ઉપાડવો નહોતો, પણ આ જિજ્ઞેશ મેવાણી જે આરએસએસ ઉપર બોલ્યો હતો ને એના માટે જ મારે કેવું હતું. આ વયસમાં ઇટાલિયું ખાઈપકું કે મને બૂટું માર્યું ભરી સભામાં, મારે અસામાજિક તત્વ નથી. તું ક્રાંતિકારી છે તો એ કેમ ક્રાંતિકારી નહીં ભાઈ? તે કોઈ પ્રદીપસિંહ જાડેજાને 2017માં જૂતું માર્યું હતું ત્યારે તું ક્રાંતિકારી થઈ ગયો, તારી ઉપર કોઈક જૂતું મારે તો તું એમ કે એ સામાજિક તત્વ છે? અને પેલા જોઈ જાય તું એમ કે ભાજપના લુખ્ખા તત્વ ગુંડા છે, એ ભાજપનો નથી, કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો છે. પેલા એ તો એની હિસ્ટ્રી તો જાણી જો, પછી તું ગમે એમ તે બોલ. એટલે આ વિડીયોને બને ત્યાં લગીને શેર કરજો ને આવા સ્ટન્ટબાજી કરતા નેતાઓથી દૂર રહેજો. અસ્તુ, જય હિન્દ, જય માતાજી.